નહીં, પાળિયાદનો ઠાકર પોઠું પાછી લાવશે. પણ જુવાનો, પોઠું પાછી લાવે તો એક કામ કરવું પડશે. એકાદ નાળિયેરની માનતાથી ન પતે તો કે પોઠ દીઠ 1-1 રૂપિયો જો આપવાનું નક્કી કરો તો એ પોઠું પાળિયાદનો ઠાકર પાછી લાવે. 120 પોઠું હતી એટલે 120 રૂપિયા ઠાકરની જગ્યામાં, પાળિયાદની જગ્યામાં આપા વિહામણના ચરણે ધરવા એવી માનતા રાખી અને આપા મેરામે કીધું કે હવે તમે ફોડ્યું તાણીને પી જાઓ, મારો ઠાકર પોઠું પાછી લાવશે. અરે ભગત, આમાં ફુવાય આપણી 120 પોઠું માથે લાખોનો માલ છે. કાલ વેપારીઓને જવાબ હું દેશું? જો ઠાકર ઉપર ભરોસો હોય, મારા નાથ ઉપર જો તમને ભરોસો હોય તો પી જાઓ, પોઠું પાછી આવે પરોડીએ. બીજો કોઈ રસ્તો નહોતો. જુવાનો નિંદર નથી આવતી, પણ મેરામ ભા ગઢવીને વિશ્વાસ છે કે મારો પાળિયાદ વાળો પીર જરૂર પોઠું પાછી લાવે. ધીરે 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 મળસ્કું ભડક એક ઘોડે સવાર પોઠુંને ભેળી કરી ડચકારતો હાંકતો જ્યાં ચારણોના જુવાન હુતા છે ને એ બાજુ લઈને વિયો આવે છે કે મેરામભા હાવજમાંથી તો પોઠું બચી ગઈ, પણ આ તો કોક લૂંટારો લઈ જાય છે. ખુઈ જાવ લૂંટારો ન હોય, મારો પાળિયાદનો ઠાકર વિયો આવે છે.